હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ એના MCQ આપણે જોઈશું. 101 નંબરનો ક્વેશ્ચન છે, મિથેનેજનનો સામાન્ય વસવાટ ખાલી જગ્યા પ્રાણીઓની પાચન નળી છે. ગાય અને ભેંસ, કૂતરા અને બિલાડી, સી માંસાહારી, ડી મિશ્રાહારી. તો અહીંયા આન્સર આવશે ગાય અને ભેંસના પાચન માર્ગમાં અથવા પાચન નળીમાં મિથેનોજન બેક્ટેરિયા વસવાટ કરે છે. આગળ, કોની હાજરીના આધારે યુ બેક્ટેરિયાને વર્ગીકૃત કરવામાં આવે છે? એ પ્રોટીન અને DNA, બી વનસ્પતિ જેવા હરિત દ્રવ્ય, સી સખત કોષ દિવાલ અને ચલિત કશા, ડી જિલેટીન અને છાદી. તો અહીંયા આન્સર આવશે સખત કોષ દિવાલ અને ચલિત કશાના આધારે યુ બેક્ટેરિયાને વર્ગીકૃત કરવામાં આવે છે. આગળ, નાઇટ્રોજન સ્થાપન કરતા પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી કયા છે? રાઇઝોબિયમ, બી એનાબિના અને નોસ્ટોક, સી માઇકોપ્લાઝમા, ડી આપેલ તમામ. તો અહીંયા આન્સર આવશે બી એનાબિના અને નોસ્ટોક એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી સજીવો છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આગળ આપણે વાત કરીએ, સાયનોબેક્ટેરિયામાં અભિકોષ સાથે કયો વિકલ્પ સુસંગત છે? એ તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સર્જાતા વિષમ બીજાણુ છે. બી પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ધરાવતા વિશિષ્ટ કોષ છે. સી પ્રતિજૈવિક દ્રવ્ય ઉત્પન્ન કરતા વિશિષ્ટ કોષ છે. ડી વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરતા વિશિષ્ટીકરણ પામેલ કોષ છે. તો અહીંયા આન્સર આવશે ડી, સાયનોબેક્ટેરિયામાં અભિકોષ એ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરતા વિશિષ્ટીકરણ પામેલ કોષ છે. આગળ, આપેલી આકૃતિ માટે સંગત વિકલ્પ કયો છે? અહીંયા અભિકોષની રચના આપેલી છે અને મ્યુસિલેઝ આવરણ આપેલું છે. તો આપેલી આકૃતિ કોની છે? એ તંતુમય નીલહરિત લીલ નોસ્ટોકની છે. તંતુમય લીલી લીલ સ્પાયરોગાયરા, માલાગોલાણુ એટલે સ્ટ્રેપ્ટોકોકસ, કલિકા સર્જન ઈસ્ટ. તો આપેલી જે આકૃતિ છે એ તંતુમય નીલહરિત લીલ નોસ્ટોકની છે. આગળ, માઇકોપ્લાઝમા માટે સાચી લાક્ષણિકતા કઈ છે? એ નાનામાં નાનો જીવંત કોષ, બી કોષ દિવાલનો અભાવ, સી ઓક્સિજન વગર જીવી શકે, ડી આપેલ તમામ. તો માઇકોપ્લાઝમાના આ બધા જ લક્ષણ છે. માઇકોપ્લાઝમા એ નાનામાં નાનો જીવંત કોષ છે, એમાં કોષ દિવાલનો અભાવ હોય છે અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે. તો આન્સર આવશે ડી આપેલ તમામ. આગળ, સોનેરી લીલ ડેસ્મિડ્સ ને કયા જૂથમાં વર્ગીકૃત કરેલ છે? સાયનોબેક્ટેરિયા મોનેરા, બી ક્રાઇસોફાઇટ્સ પ્રોટિસ્ટા, સી સાયનોબેક્ટેરિયા પ્રોટિસ્ટા, ડી ક્રાઇસોફાઇટ્સ મોનેરા. તો આન્સર આવશે સોનેરી લીલ ડેસ્મિડ્સને ક્રાઇસોફાઇટ્સ પ્રોટિસ્ટા જૂથમાં વર્ગીકૃત કરેલ છે. આગળ, ડાયટમ્સમાં પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપી કોષ દિવાલ કયા દ્રવ્યથી જોડાયેલી રહી અવિનાશી બને છે? મ્યુસિલેઝ, કેલ્શિયમ પેક્ટેટ, સિલિકા, એમિનો સુગર. તો અહીંયા આન્સર આવશે સી, તે સિલિકા દ્રવ્યથી એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો યાદ રાખજો, ડાયટમ્સમાં પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપી કોષ દિવાલ એ સિલિકા દ્રવ્યથી જોડાયેલી રહી અને અવિનાશી બને છે. અવિનાશી બને એટલે ક્યારેય એ તૂટતી નથી. આગળ, તે મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતા છે. ડાયટમ્સ, યુગ્લિનોઇડ્સ, સાયનોબેક્ટેરિયા કે યુ બેક્ટેરિયા. બરાબર. તો અહીંયા આન્સર આવશે ડાયટમ્સ એ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતા છે. આગળ, રેડ ટાઇડ કોની સાથે સુસંગત છે? ડેસ્મિડ, ડેસ્મોઝોમ, યુગ્લિના કે પછી ગોનિયાલેક્સ. તો આન્સર આવશે ગોનિયાલેક્સ. તમને ખ્યાલ છે, આગળ આપણે વાત કરી લીધી કે ગોનિયાલેક્સ છે એ
ઓછા સમયમાં એટલી બધી વૃદ્ધિ પામે છે અને રેડ કલરની હોય છે, એના કારણે આખું દરિયાનું પાણી રેડ કલરનું લાગે છે. એને રેડ ટાઈડ તરીકે પણ ઓળખવામાં, રેડ ટાઈડ સાથે ગોનિયા લેક્સ સુસંગત છે. આગળ, પ્રકાશસંશ્લેષી શોપ જેવી અને વિષમપોષી ભક્ષણ એમ બંને પોષણ પદ્ધતિ કોણ દર્શાવે છે? ડેસ્મિડ, ડેસ્મોઝોમ, યુગ્લિના કે ગોનિયા લેક્સ? તો આન્સર આવશે યુગ્લિના. એ શોપજીવી તેમજ વિષમપોષી ભક્ષણ એમ બંને પોષણ પદ્ધતિ ધરાવે છે. આગળ તમને જોડકું આપેલું છે, કોલમ 1 અને 2, એમાં સજીવોના નામ આપેલા છે અને એની લાક્ષણિકતા આપેલી છે. તો ડાયેટમની સામે એની લાક્ષણિકતા શું આવશે? તો ડાયેટમમાં આવશે સિલિકા દ્રવ્યથી જડાયેલ કોષ દિવાલ. તો અહીંયા ડાયેટમની સામે આવશે આર, સિલિકા દ્રવ્યથી જડાયેલ કોષ દિવાલ. ત્યાર પછી ડાયનોફ્લેજેલેટ્સ, તો એની સામે આવશે અક્કડ સેલ્યુલોઝની તકતી એમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ યુગ્લિનોઇડ, તો યુગ્લિનોઇડની સામે આવશે પ્રોટીન સભર આવરણ છાદી. પછી સ્લાઇમ મોલ્ડ, તો સ્લાઇમ મોલ્ડની સામે આવશે ટી પ્લાઝ્મોડિયમ અને એ આગળ આપ્યું છે પાંચમું પ્રજીવ, તો એની સામે આવશે કોષ દિવાલનો અભાવ. તો અહીંયા આન્સર થશે બી, 1ની સામે આર એટલે કે સિલિકા. ડાયેટમની સામે આવશે સિલિકા દ્રવ્યથી, બી આન્સર. ડાયેટમની સામે આવશે સિલિકા દ્રવ્યથી જડાયેલ કોષ દિવાલ. ડાયનોફ્લેજેલેટ્સની સામે આવશે અક્કડ સેલ્યુલોઝ તકતી. યુગ્લિનોઇડની સામે આવશે પ્રોટીન સભર આવરણ છાદી. સ્લાઇમ મોલ્ડની સામે આવશે પ્લાઝ્મોડિયમ અને પ્રજીવની સામે આવશે કોષ દિવાલનો અભાવ. તો તમારો આન્સર થશે બી. આગળ, પ્રોટિસ્ટા સૃષ્ટિના કયા જૂથમાં પ્રકાશસંશ્લેષી સજીવો સમાવેશિત નથી? એ ડાયનોફ્લેજેલેટ્સ પ્રજીવ, બી ક્રાઇસોફાઇટ્સ પ્રજીવ, સી ક્રાઇસોફાઇટ્સ સ્લાઇમ મોલ્ડ કે ડી સ્લાઇમ મોલ્ડ પ્રજીવ? તો અહીંયા આન્સર થશે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સ્લાઇમ મોલ્ડ પ્રજીવ એ પ્રકાશસંશ્લેષી સજીવો સમાવેશિત નથી. બરાબર. આગળ, વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપ્યો છે. એમાં વિધાન એ આપ્યું છે યુગ્લિનોઇડ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે જોડતી કડી છે. સાચું. બરાબર. કારણ આર આપ્યું છે યુગ્લિનોઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં ભક્ષણ જેવી પરપોષી વર્તણૂક દર્શાવે છે. તો એ વિધાન પણ સાચું છે. તો અહીંયા આન્સર આવશે એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી છે. આગળ, ડાયનોફ્લેજેલેટ્સ અને યુગ્લિનોઇડ્સ કઈ બાબતે સામ્યતા ધરાવે છે? એ દરિયાઈ પ્રકાશ સંશ્લેષી, બી બે કસા ધરાવતા, સી રંજક દ્રવ્યો આધારે રંગ વૈવિધ્ય, ડી પ્રકાશના અભાવમાં પરપોષી. તો અહીંયા આન્સર આવશે ડાયનોફ્લેજેલેટ્સ અને યુગ્લિનોઇડ્સ એ બે કસાની બાબતમાં સામ્યતા ધરાવે છે. બંનેમાં બે કસા આવેલી હોય છે. ડાયનોફ્લેજેલેટ્સ અને યુગ્લિનોઇડ્સમાં બંનેમાં બે કસા આવેલી હોય છે. આગળ, અહીંયા પણ તમને જોડકું આપેલું છે. કોલમ 1 એમાં નામ પોષણ પદ્ધતિ એટલે કે પોષણ પદ્ધતિ આપેલા છે અને લક્ષણો આપ્યા છે અને સામે સજીવોના નામ આપેલા છે. હવે અહીંયા તમને જોડકું આપેલું છે જેમાં આપેલું છે સોનેરી લીલ. તો સામેથી સોનેરી લીલ કોને કહેવાય? તો ક્રાઇસોફાઇટ્સમાં સોનેરી લીલનો સમાવેશ થાય છે. પછી સેકન્ડ નંબરનું આપ્યું છે આયામ અને અનુપ્રસ્થ કશા. ડાયનોફ્લેજેલેટ્સમાં આયામ અને અનુપ્રસ્થ કશા જોવા મળે છે. પછી સ્વયંપોષી અને પરપોષી પોષણ પદ્ધતિ યુગ્લિનોઇડમાં જોવા મળે છે. મૃતોપજીવી આદિજીવ સ્લાઇમ મોલ્ડ અને પ્રાણીના આદિ સંબંધી પ્રજીવને પ્રાણીના આદિ સંબંધી તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી યાદ રાખજો, સોનેરી લીલની સામે ક્રાઇસોફાઇટ્સ, આયામ અને અનુપ્રસ્થ કશા ડાયનોફ્લેજેલેટ્સ, સ્વયંપોષી અને પરપોષી પોષણ પદ્ધતિ યુગ્લિનોઇડ્સ, મૃતોપજીવી આદિજીવ સ્લાઇમ મોલ્ડ અને પ્રાણીના આદિ સંબંધી પ્રજીવ. તો તમારો આન્સર થશે સી.
તો અહીંયા તમારો આન્સર થશે સી. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, ઊંઘવાની બીમારી સ્લીપિંગ સિકનેસ માટે કયું પરોપજીવી જવાબદાર છે? એન્ટામીબા, પેરામિશિયમ, ટ્રાઇપેનોસોમા કે પછી પ્લાઝ્મોડિયમ? તો ઊંઘવાની બીમારી માટે ટ્રાઇપેનોસોમા પરોપજીવી જવાબદાર છે. ફરી અહીંયા તમને જોડકું આપેલું છે, તો એમાં અમીબા તો એ ખોટા પગ ધરાવે છે. પછી પ્લાઝ્મોડિયમ, તો પ્લાઝ્મોડિયમ એ બીજાણુધારી કહેવાય, બીજાણુધારી કહી શકાય. પછી ટ્રાઇપેનોસોમા તો એ કસાધારી કહેવાય, અને પેરામિશિયમ તો પક્ષમધારી. તો તમારો આન્સર થશે એ. બરાબર. ફરી યાદ રાખજો, અમીબા ખોટા પગ, પ્લાઝ્મોડિયમ બીજાણુધારી, ટ્રાઇપેનોસોમા કશાધારી, પેરામિશિયમ પક્ષમધારી. આગળ પ્રજીવ અને તેનાથી થતા રોગ માટે, પ્રજીવ અને તેનાથી થતા રોગ માટે સાચી જોડ કઈ છે? એન્ટામીબા, અમીબિક મરડો, ત્યાર પછી પ્લાઝ્મોડિયમ મેલેરિયા, ટ્રાઇપેનોસોમા ઊંઘવાની બીમારી. આપેલ તમામ છે એ પ્રજીવ અને તેનાથી થતા રોગ માટે જવાબદાર છે, એટલે ડી આવશે. એન્ટામીબાના કારણે અમીબિક મરડો થાય છે, પ્લાઝ્મોડિયમના કારણે મેલેરિયા થાય છે, ટ્રાઇપેનોસોમાના કારણે ઊંઘવાની બીમારી થાય છે. આગળ ઘઉંમાં થતા ઘેરુ રોગ માટે જવાબદાર ફૂગ કઈ છે? એગેરિકસ, પક્સિનિયા, રાઇઝોપસ કે ક્લેવિસેપ્સ? તો ઘઉંમાં થતા ઘેરુ રોગ માટે જવાબદાર ફૂગ પક્સિનિયા છે. આગળ જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી ફૂગ કઈ છે? ટ્રાઇકોડર્મા, મ્યુકર, એસ્પરજીલસ કે ન્યુરોસ્પોરા? ન્યુરોસ્પોરા ફૂગ એ જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી ફૂગ છે. આગળ બ્રેડ બનાવવા માટે ખાલી જગ્યા ઉપયોગી છે, જ્યારે બ્રેડ પર થતી સફેદ તાંતણા જેવી રચના ખાલી જગ્યા છે. તો બ્રેડ બનાવવા માટે એ ઈસ્ટ કે રાઇઝોપસ? ઈસ્ટ એસ્પરજીલસ, મશરૂમ રાઇઝોપસ કે ઈસ્ટ મશરૂમ? તો બ્રેડ બનાવવા માટે ઈસ્ટ ઉપયોગી છે, જ્યારે બ્રેડ પર થતી સફેદ તાંતણા જેવી રચનાને રાઇઝોપસ તરીકે ઓળખવામાં આવે છે. કયા વર્ગની ફૂગમાં લિંગી પ્રજનન દરમિયાન મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે? ફાઇકોમાઇસેટિસ અને ડ્યુટ્રોમાઇસેટિસ, ફાઇકોમાઇસેટિસ અને આસ્કોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટ્રોમાઇસેટિસ? તો અહીંયા આન્સર થશે સી. આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગમાં ફૂગમાં લિંગી પ્રજનન દરમિયાન મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે. રાઈ પર થતી ફૂગ પરોપજીવી ફૂગ કઈ છે? યુસ્ટિલાગો, આલ્બ્યુગો, ઓલ્ટરનેરિયા કે એસ્પરજીલસ? તો રાઈ પર થતી પરોપજીવી ફૂગને આલ્બ્યુગો તરીકે ઓળખવામાં આવે છે. રાઈ પર થતી પરોપજીવી ફૂગ એને આલ્બ્યુગો તરીકે ઓળખવામાં આવે છે. આગળ કયા વર્ગની ફૂગમાં કવકજાળના કવકતંતુ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય છે? ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ કે ડ્યુટ્રોમાઇસેટિસ? તો ફાઇકોમાઇસેટિસ વર્ગની ફૂગના કવકજાળના કવકતંતુ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય છે. અહીંયા વિધાન અને કારણ આપેલું છે. વિધાન એક્સ આપેલું છે, બેસિડિયોમાઇસેટિસ વર્ગના સભ્યોમાં અલિંગી બીજાણુ જોવા મળતા નથી, પરંતુ અવખંડનથી વાનસ્પતિક પ્રજનન થાય છે. તો વિધાન એક્સ સાચું છે. એમાં અલિંગી બીજાણુ જોવા મળતા નથી, પરંતુ અવખંડનથી વાનસ્પતિક પ્રજનન બેસિડિયોમાઇસેટિસ વર્ગમાં થાય છે. ડ્યુટ્રોમાઇસેટિસ વર્ગના સભ્યોમાં માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયા છે. તો વિધાન વાય પણ સાચું છે. તો અહીંયા આન્સર થશે વિધાન એક્સ અને વાય બંને સાચા છે, તો ડી આન્સર આવશે. આગળ ફૂગ સૃષ્ટિના સભ્યોમાં નીચેના પૈકી કયા લિંગી બીજાણુઓ છે? કણી બીજાણુ, ચલ બીજાણુ, ધાની બીજાણુ કે આપેલ પૈકી એક પણ નહીં? ધાની બીજાણુને લિંગી બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે.
આગળ, કોણે તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણને ચેપકારક જીવંત રસાયણ તરીકે ઓળખાવ્યું? W.M. સ્ટેન્સલી, M.W. બેઇજેરિનેક, ઇવાનોવસ્કી અને ડી હેરેલ. તો તમાકુના રોગગ્રસ્ત છોડમાં ના નિષ્કર્ષણને ચેપકારક જીવન તરીકે M.W. બેઇજેરિનેક નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું. તે પ્રદૂષણના ખૂબ જ સારા સૂચકો છે. લાઇકેન, ડેસ્મિડ, ડાયનોફ્લેજેલેટ્સ કે ડ્યુટ્રોમાઇસેટિસ. તો લાઇકેન તે પ્રદૂષણના ખૂબ જ સારા સૂચક છે. વિસર્પિકા કોનાથી થતો રોગ છે? એ બેક્ટેરિયા, ફૂગ, વિરોઇડ કે વાયરસ? તો વિસર્પિકા એ વાયરસથી થતો રોગ છે. વનસ્પતિસમ અને પ્રાણીસમ બંને પ્રકારના પોષણ દર્શાવતા સજીવનું યુગ્મ કયું છે? વાંદો અને અમરવેલ, અર્કજવર, વિનસ મક્ષીપાસ, મોરેલ્સ, બફલ્સ, ડાયટમ્સ કે ડેસ્મિડ્સ? તો અર્કજવર અને વિનસ મક્ષીપાસ એ વનસ્પતિસમ તેમજ પ્રાણીસમ બંને પ્રકારના પોષણ દર્શાવતા સજીવનું યુગ્મ જૂથ છે. આગળ, આસ્કોમાઇસેટિસના ખાવાલાયક સભ્યો કયા છે? મ્યુકર, રાઇઝોપસ, ક્લેવિસેપ્સ એસ્પરજીલસ, મોરેલ્સ અને બફલ્સ કે એગેરિકસ? તો આન્સર થશે આસ્કોમાઇસેટિસમાં મોરેલ્સ અને બફલ્સ એ ખાવાલાયક સભ્યો છે. નીચેના પૈકી કયું સંપૂર્ણ કોષાંતરીય પરોપજીવી છે? બેક્ટેરિયા, સ્લાઇમ મોલ્ડ, સાયનોબેક્ટેરિયા કે વાયરસ? વાયરસ એ કોષાંતરીય પરોપજીવી છે, એટલે કે કોષમાં, સજીવના કોષમાં વસવાટ કરે છે. અપૂર્ણ ફૂગ તરીકે જાણીતા વર્ગના સભ્યો કયા છે? ટ્રાઇકોર્ડમાં, અલ્ટરનેરિયા, કોલિટોટાઇકમ, બી એસ્પરજીલસ, ઓલ્ટરનેરિયા એગેરિકસ, સી ક્લેવિસેપ્સ, કોલિટોટ્રાઇકમ ઇસ્ટ, ડી રાઇઝોપસ, રાઇઝોબિયમ કે રાઇઝોમ? તો અહીંયા આન્સર થશે અપૂર્ણ ફૂગ તરીકે ટ્રાઇકોર્ડમાં, ઓલ્ટરનેરિયા અને કોલિટોટ્રાઇકમ એ જાણીતા વર્ગના સભ્યો છે. નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે? એ સ્લાઇમ મોલ્ડ એકકીય છે, બી પ્રજીવમાં કોષ દિવાલનો અભાવ છે, સી ડાયનોફ્લેજેલેટ અચલિત છે, ડી યુગ્લિનામાં છાદીનો અભાવ છે. તો અહીંયા સાચો વિકલ્પ આવશે બી, પ્રજીવમાં કોષ દિવાલનો અભાવ છે. આગળ આપણે વાત કરીએ તો ફૂગ કઈ વિશિષ્ટ રચનામાં લિંગી બીજાણુઓ ઉત્પન્ન કરે છે? કવકજાળ, પ્રોટોનીમા, પ્લાઝ્મોડિયમ કે ફળકાય? તો ફળકાય નામની વિશિષ્ટ રચનામાં ફૂગ લિંગી બીજાણુ ઉત્પન્ન કરે છે. કયા વર્ગના ફૂગ સ્વરૂપો બ્રેકેટ ફૂગ અને પફબોલ્સ તરીકે જાણીતા છે? ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ કે ડ્યુટ્રોમાઇસેટિસ? તો બેસિડિયોમાઇસેટિસ વર્ગના ફૂગ સ્વરૂપો બ્રેકેટ ફૂગ અને પફબોલ તરીકે જાણીતા છે. કયા બીજાણુ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે? એ પ્રકણી બીજાણુ ધાની દ્વારા પ્રકણી બીજાણુ, કોથળી જેવી ધાની દ્વારા ધાની બીજાણુ, બીજાણુ ધાની દ્વારા ચલ કે અચલ બીજાણુ, અને બી અને સી? તો અહીંયા આવશે બહિર્જાત રીતે ઉત્પન્ન થતા બીજાણુ પ્રકણી બીજાણુ ધાની દ્વારા પ્રકણી બીજાણુ ઉત્પન્ન થાય છે, એ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે, એટલે કે બહારની તરફ ઉત્પન્ન થાય છે. આગળ તમને આપેલું છે જોડકું આલ્બ્યુગો. તો આલ્બ્યુગોની સામે આવશે આલ્બ્યુગો કયા રોગ માટે જવાબદાર છે? આલ્બ્યુગો એ આલ્બ્યુગો રોગ એ અહીંયા આપેલા છે અંગારિયો રોગ, રાઈ પર પરોપજીવી, ઘેરુ રોગ કે બેસિડિયોમાઇસેટિસ કે કાળો રંગ? તો આલ્બ્યુગો છે એ એની સામે આવશે ક્યુ, રાઈ પર થતો પરોપજીવી છે. મોરેલ્સ છે એની સામે આવશે કાળો રંગ. પફબોલ્સ એની સામે આવશે બેસિડિયોમાઇસેટિસ. યુસ્ટિલાગો એની સામે આવશે અંગારિયો રોગ. અને પક્સિનિયા એની સામે આવશે ઘેરુ રોગ.
બરાબર, તો આન્સર તમારો થશે બી આલ્બ્યુગો. ફરીથી યાદ રાખજો, આલ્બ્યુગ્યુ માટે આલ્બ્યુગો રાઈ પર પરોપજીવી, મોરેલ્સ કાળો રંગ, પફબોલ બેસિડિયોમાઇસેટિસ, યુસ્ટિલાગો અંગારીઓ અને પક્સિનિયા છે એને ઘેરુ રોગ તરીકે પક્સિનિયા દ્વારા ઘેરુ રોગ થાય છે. આગળ બેસિડિયોમાઇસેટિસ વર્ગ સંબંધિત નીચે આપેલા વિધાનોમાં કયા વિધાનો સાચા છે? બરાબર, તો એમાં પહેલું વિધાન આપેલું છે બેસિડિયોમાઇસેટિસ માટે, અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી, એ સત્ય વિધાન છે. અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, ખોટું વિધાન છે. લિંગી અંગો હાજર છે, ખોટું વિધાન છે. લિંગી પ્રજનનમાં બે વાનસ્પતિક કે દૈહિક કોષો જીવરસ યુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણને અનુસરે છે, એ વિધાન સત્ય છે. અને પ્રકણી ધાનિકાયમાં ગોઠવાયેલી પ્રકણી બીજાણુધાનીઓમાં પ્રકણી બીજાણુઓ સમવિભાજનથી ઉત્પન્ન થાય છે, એ વિધાન ખોટું છે. તો અહીંયા સાચા વિધાન થશે ફક્ત પહેલું અને ચોથું વિધાન. અહીંયા આપેલું છે તે મેડિકલ ક્ષેત્રે ઉપયોગી ફૂગ છે. એસ્પરજીલસ, ન્યુરોસ્પોરા, રાઇઝોપસ કે પેનિસિલિયમ? તો પેનિસિલિયમ ફૂગ મેડિકલ ક્ષેત્રે ઉપયોગી છે, કારણ કે એનો ઉપયોગ દ્વારા એન્ટીબાયોટિક્સ મેળવવામાં આવે છે. પેનિસિલિયમમાંથી એન્ટીબાયોટિક્સ દવા મેળવવામાં આવે છે. આગળ ઉચ્ચ વનસ્પતિઓના મૂળ સાથે ફૂગની પરસ્પરતા પ્રકારના આંતરસંબંધને શું કહે છે? કવકસૂત્ર, કવકજાળ, કવકમૂળ કે ક્લેવિસેપ્સ? બરાબર, ઉચ્ચ વનસ્પતિઓના મૂળ સાથે ફૂગની પરસ્પરતા કયા પ્રકારના આંતરસંબંધને શું કહે છે? તો કવકસૂત્ર, કવકજાળ, કવકમૂળ કે ક્લેવિસેપ્સ? તો આન્સર આવશે ફૂગ અને વનસ્પતિના મૂળના સહજીવનને કવકમૂળ અથવા માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, પક્સિનિયા, આલ્બ્યુગો, એન્ટામીબા અને પ્લાઝ્મોડિયમ વચ્ચે શું સામાન્ય છે? તેઓ એકકોષી પ્રોટિસ્ટા છે, તેઓ પરોપજીવી છે, તેઓ કસા ધરાવે છે, તેઓ અલિંગી અને લિંગી પ્રજનન કરે છે? તો આ બધા જ સજીવો પ્લાઝ્મોડિયમ, આલ્બ્યુગો, એન્ટામીબા અને પ્લાઝ્મોડિયમ બધા જ પરોપજીવી સજીવો છે. તો અહીંયા આન્સર આવશે 143માં બી, તેઓ પરોપજીવી છે. આગળ ફૂગમાં લિંગી પ્રજનનમાં દ્વિકોષ કેન્દ્રીકરણ ક્યારે સર્જાય છે? અર્ધીકરણ અવરોધાય ત્યારે, જીવરસ યુગ્મન ન થાય ત્યારે, બે એકકીય કોષના કોષ કેન્દ્ર ત્વરિત ન જોડાય ત્યારે, આપેલ પૈકી એક પણ નહીં. તો આન્સર આવશે ફૂગમાં લિંગી પ્રજનનમાં દ્વિકોષ કેન્દ્રીકરણ એ જ્યારે બે એકકીય કોષના કોષ કેન્દ્ર ત્વરિત ન જોડાય ત્યારે દ્વિકોષ કેન્દ્રીકરણ પરિસ્થિતિ સર્જાય છે. આગળ સ્લાઇમ મોલ્ડ માટે શું સાચું છે? એ મૃતોપજીવી છે, અનુકૂળ સ્થિતિમાં પ્લાઝ્મોડિયમ ઉત્પન્ન થાય છે, પ્રતિકારક બીજાણુ છે, હવા દ્વારા બીજાણુનું વિકિરણ? તો અહીંયા ઓપ્શન એ જ સાચો આવશે કે સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી ફૂગ છે, અનુકૂળ પરિસ્થિતિમાં એમાંથી પ્લાઝ્મોડિયમનું નિર્માણ થાય છે, પ્રતિકારક બીજાણુ છે અને હવા દ્વારા બીજાણુનું વિકિરણ થાય છે. આગળ તમને વિધાન અને કારણ આપેલું છે. વિધાન એક્સ આપેલું છે, સાયનોબેક્ટેરિયા બધી આદિકોષ કેન્દ્રી રચના ધરાવતા અને પ્રકાશસંશ્લેષી નીલ હરિત લીલ છે. તો સાચું વિધાન છે, તેઓ હરિતકણની હાજરીના કારણે લીલા રંગના દેખાય છે. તો એ વિધાન ખોટું છે. તો અહીંયા આન્સર આવશે સી, વિધાન એ સાચું અને વિધાન આર ખોટું. બરાબર, એમાં ક્લોરોફિલના હાજરીના કારણે એ લીલા રંગના દેખાય છે. આરએચ વિટેકરે રજૂ કરેલી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા માપદંડ પર આધારિત નથી? AIPMT 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પોષણ પદ્ધતિ, શરીર આયોજનની જટિલતા, પ્રજનન પદ્ધતિ, સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી? તો અહીંયા આન્સર થશે પ્રજનન પદ્ધતિ પર આધારિત નથી. આગળ
આર્કીબેક્ટેરિયા યુ બેક્ટેરિયાથી જુદા પડે છે. આ પણ AIPMTની એક્ઝામમાં 2014માં પૂછાયેલો છે. આર્કીબેક્ટેરિયા યુ બેક્ટેરિયાથી કઈ બાબતે જુદા પડે છે? કોષ સ્વરૂપની બાબતમાં, પ્રજનન પદ્ધતિની બાબતમાં, કોષરસ પટલની રચનામાં કે પોષણ પદ્ધતિ? તો આન્સર આવશે કોષરસ પટલની રચનાની બાબતમાં. અહીંયા હવે બધા જે ક્વેશ્ચન પૂછાયેલા છે 12ની એક્ઝામમાં, નીટની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે અને તમને ખ્યાલ આવશે કે નીટમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્રાઇસોફાઇટ્સ, યુગ્લિનોઇડ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડ્સ કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે? પ્રાણી, મોનેરા, પ્રોટિસ્ટા કે ફૂગ? તો આન્સર આવશે પ્રોટિસ્ટા. નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, મોટાભાગની ફૂગની કોષ દિવાલમાં આવેલો મુખ્ય ઘટક હેમિસેલ્યુલોઝ, કાઇટિન, પેપ્ટિડોગ્લાયકેન કે સેલ્યુલોઝ? તો ફૂગની કોષ દિવાલ એ કાઇટિનથી બનેલી હોય છે. વિરોઇડ્સ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? આ બધા જ નીટની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. તેમનું RNA ઊંચો અણુભાર ધરાવે છે, તેઓમાં પ્રોટીન આવરણનો અભાવ છે, તેઓ વાયરસ કરતાં નાના છે, તેઓ રોગકારક છે. કયું વિધાન ખોટું છે? તો તેમનું RNA ઊંચો અણુભાર ધરાવે છે એ વિધાન વિરોઇડ્સ માટે ખોટો છે. બાકીના બધા જ વિધાન વિરોઇડ્સ માટે સાચા છે. આગળ તમને ક્વેશ્ચન આપ્યો છે, ફૂગ માટે નીચેના પૈકી કયું વાક્ય ખોટું છે? બધી ફૂગની કોષ દિવાલ શુદ્ધ સેલ્યુલોઝ ધરાવે છે, તેઓ વિષમપોષી છે, તેઓ એકકોષી કે બહુકોષી છે, તેઓ સુકોષ કેન્દ્રી છે. હવે એમ પૂછ્યું છે ખોટું વિધાન કયું છે? તો અહીંયા ખોટું વિધાન આવશે પહેલું, બધી ફૂગની કોષ દિવાલ શુદ્ધ સેલ્યુલોઝ ધરાવે છે. એ વિધાન ખોટું છે કારણ કે ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય છે. આગળ મિથેનોજન્સ શામાં સમાવિષ્ટ છે? યુ બેક્ટેરિયા, આર્કીબેક્ટેરિયા, ડાયનોફ્લેજેલેટ્સ કે સ્લાઇમ મોલ્ડ? તો મિથેનોજન્સનો સમાવેશ આર્કીબેક્ટેરિયામાં થાય છે. ખોટું વિધાન પસંદ કરો. જેમાં પહેલું વિધાન આપેલું છે, ડાયટમ્સની કોષ દિવાલ દ્વારા ડાયટોમિયસ સૃષ્ટિ રચાય છે. બી, ડાયટમ્સ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. સાચું. ડાયટમ્સ કદમાં સૂક્ષ્મ અને પાણીમાં પરોક્ષ રીતે તરતા રહે છે. એ પણ સાચું છે. ડાયટમ્સની દિવાલ સરળતાથી નાશ પામે છે. એ વિધાન ખોટું છે. તો અહીંયા આન્સર આવશે ડી. આગળ મોનેરા સૃષ્ટિના સજીવોને અનુલક્ષીને નીચે પૈકી શું સાચું નથી? તે ઓછામાં ઓછા 3.5 બિલિયન વર્ષો પહેલાં ઉદ્ભવેલા હતા. તેઓનું કોષીય આયોજન પ્રોકેરિયોટિક છે. તે સોપજીવી અથવા પરોપજીવી લક્ષણો ધરાવતા હોય. તેઓ અર્ધીકરણ વિભાજનથી પ્રજનન કરે છે. તો અહીંયા શું સાચું નથી એમ પૂછ્યું છે મોનેરા માટે? તો અહીંયા મોનેરા માટે તેઓ અર્ધીકરણથી વિભાજનથી પ્રજનન કરે છે એ વિધાન સાચું નથી. કસાધારી આદિજંતુનું આ ઉદાહરણ છે. એ પેરામિશિયમ, બી ટ્રાઇપેનોસોમા, એન્ટામીબા કે પછી પ્લાઝ્મોડિયમ? તો કસાધારી આદિજંતુ એટલે કે ટ્રાઇપેનોસોમા. આગળ વાયરસ વિષાણુના પ્રોટીન આવરણને આ કહેવાય છે કોર, પ્રાવર એટલે કે કેપ્સ્યુલ, કેપ્સિડ કે રોમ? તો એનો આન્સર આવશે સી. વાયરસના પ્રોટીન આવરણને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. કોટર ફૂગ પસંદ કરો. કઈ આવે? એગેરિકસ, ન્યુરોસ્પોરા, મ્યુકર કે આલ્બ્યુગો? તો ન્યુરોસ્પોરાને કોટર ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયું આદિકોષ કેન્દ્રી નથી? સેકેરોમાઇસિસ, નોસ્ટોક, માયોબેક્ટેરિયા, ઓસિલેટોરિયા? આ પૈકીનું કયું આદિકોષ કેન્દ્રી નથી? તો સેકેરોમાઇસિસ એ આદિકોષ કેન્દ્રી નથી. આગળ પક્ષમધારી અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે? પ્રજનન માટે કશાનો ઉપયોગ? ભક્ષ્યને પકડવા ખોટા પગનો ઉપયોગ?
વધારાની પાણીના નિકાલ માટે આંકુચક રાજધાની 2 પ્રકારના કોષ કેન્દ્ર ધરાવે છે. તો અહીંયા આન્સર આવશે 2 પ્રકારના કોષ કેન્દ્ર ધરાવે છે, એક લઘુ કોષ કેન્દ્ર અને બૃહદ કોષ કેન્દ્ર. પેરામિશિયમ એ પક્ષમધારી કહેવાય અને એમાં 2 કોષ કેન્દ્ર હોય છે, લઘુ કોષ કેન્દ્ર અને બૃહદ કોષ કેન્દ્ર. હવે અહીંયા તમને આગળ આપેલું છે ખોટું વિધાન નક્કી કરો. એમાં પહેલું વિધાન આપેલું છે ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિના સભ્યોમાં કોષ દિવાલ હાજર છે, એ વિધાન સત્ય છે. બીજાણુજીવીઓમાં કૂટપાદો પ્રટલન અને ખોરાક ગ્રહણ કાર્ય કરે છે, તો અહીંયા આ ખોટું વિધાન છે. પછી મશરૂમ બેસિડિયોમાઇસેટિસમાં સમાવિષ્ટ છે, એ સાચું છે. મોનેરા સૃષ્ટિ સિવાય દરેક સૃષ્ટિમાં કણાભસૂત્રો કોષના શક્તિઘર છે, તો એ પણ સાચું છે. તો બી વિધાન ખોટું આવશે. આગળ કેન્દ્ર સંલયન કેરિયોગેમી અને અર્ધસૂત્રી ભાજન બાદ શામાં બીજાણુ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે? ન્યુરોસ્પોરા, એગેરિકસ, ઓલ્ટરનેરિયા કે સેકેરોમાઇસિસ? એગેરિકસમાં બહિર્જાત રીતે બીજાણુ ઉત્પન્ન થાય છે. આગળ મહાસાગરોમાં નીચેના પૈકી કયું સજીવ ઉત્પાદક તરીકે જાણીતું નથી? દ્વિકશાધારી, સાયનોબેક્ટેરિયા, ડાયેટમ્સ કે યુગ્લિનોઇડ્સ? નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? એ વિરોઇડ્સમાં પ્રોટીન આવરણનો અભાવ છે. વાયરસ અવિકલ્પી પરોપજીવી છે, એ પણ સત્ય છે. વાયરસમાં ચેપી ઘટકો પ્રોટીન આવરણ છે. વાયરસમાં પ્રોટીન આવરણનો અભાવ હોય છે. વાયરસમાં ચેપી ઘટકો પ્રોટીન આવરણ છે, તો એ વિધાન ખોટું છે. આગળ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? મોરેલ્સ અને બફલ્સ સુસ્વાદી વાનગી છે, સત્ય વિધાન છે. ક્લેવિસેપ્સ બીજાણુ બહિર્જાત અને ધાની બીજાણુ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. ક્લેવિસેપ્સ ઘણા આલ્કલોઇડ અને એલએસડીનો સ્ત્રોત છે, એ પણ સત્ય છે. કણી બીજાણુ બહિર્જાત અને ધાની બીજાણુ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે, એ પણ સત્ય વિધાન છે. અને ઈષ્ટ લાંબા તાંતણા જેવી કવકસૂત્ર સ્વરૂપી તંતુમય શરીર રચના ધરાવે છે, એ વિધાન ખોટું છે, કારણ કે ઈષ્ટ એ એક કોષી સજીવ છે, એમાં કવકસૂત્ર જેવી રચના હોતી નથી. હવે તમને જોડકું આપેલું છે, એમાં તમને કોલમમાં સજીવના નામ આપેલા છે અને સામે એનું કાર્ય આપેલું છે, મતલબ કે શું કહેવાય, મૃતોપજીવી પરોપજીવી સજીવોને શું કહેવાય, એ વસ્તુ તમને આપે. તો અહીંયા તમને આપેલું છે મૃતોપજીવી સજીવ કોને કહેવાય? મૃતોપજીવી સજીવ કોને કહેવાય? તો મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે એને મૃતોપજીવી સજીવ કહેવાય. પછી પરોપજીવી સજીવ કોને કહેવાય? તો જીવંત વનસ્પતિ અને પ્રાણી પર જીવન ગુજારે એને પરોપજીવી સજીવ કહેવાય. લાઇકેન્સ કોને કહેવાય? તો લીલ અને ફૂગના સહજીવનને લાઇકેન કહેવાય છે. જ્યારે માઇકોરાઇઝા કોને કહેવાય? તો વનસ્પતિના મૂળ સાથે ફૂગના સહજીવનને માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આન્સર થશે તમારો ડી ઓપ્શન. આગળ મિથેનોજન્સ માટે કયું વિધાન સાચું નથી? મિથેનોજન્સ માટે કયું વિધાન સાચું નથી? તેઓ મિથેન વાયુ ઉત્પન્ન કરે છે, તેઓ બાયોગેસના ઉત્પાદનમાં ઉપયોગી છે, તેઓ ઢોરના આંતરમાર્ગ અને છાણમાં જોવા મળે છે, તેઓ જારકજીવી છે અને સેલ્યુલોઝયુક્ત ખોરાકનું વિઘટન કરે છે. કયું વિધાન સાચું નથી? તો અહીં આન્સર આવશે તેઓ જારકજીવી છે અને સેલ્યુલોઝયુક્ત ખોરાકનું વિઘટન કરે છે, એ વિધાન સાચું નથી મિથેનોજેન્સ માટે. આગળ નીચેના પૈકી કયું વિધાન સાચું છે? લાઇકેન એ સારા પ્રદૂષક સૂચકો નથી. સાચું, કયું વિધાન સાચું છે? લાઇકેન સારા પ્રદૂષક સૂચકો નથી. લાઇકેન પ્રદૂષિત વિસ્તારમાં ઉગતા નથી. લાઇકેનમાં ફૂગના ઘટકોને ફાઇકોબાયન્ટ કહે છે અને લાઇકેનમાં લીલના ઘટકોને માઇકોબાયન્ટ કહે છે. બરાબર, તો અહીંયા આન્સર આવશે બી, લાઇકેન એ પ્રદૂષિત વિસ્તારમાં ઉગતા નથી, એ સાચું વિધાન છે. આગળ તમને અહીંયા જોડકું આપેલું છે હેલોફિલસ. તો હેલોફિલસની સામે આવશે હેલોફિલસ, અહીંયા એનું પર્યાવરણીય આપેલું છે. હેલોફિલસ ક્યાં વસવાટ કરે?
તો હેલોફિલસ એક ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરે છે. ત્યાર પછી થર્મોએસિડોફિલસ ગરમ પાણીના જરામાં વસવાટ કરે. મિથેનોજન્સ રૂમિનન્ટના આંતરમાર્ગમાં એટલે ઢોરના ગાય ભેંસ જેવા ઢોરના આંતરમાર્ગમાં વસવાટ કરે છે. અને સાયનોબેક્ટેરિયા એ જલીય પર્યાવરણમાં વસવાટ કરે છે. તો તમારો આન્સર થશે બી કે એ હેલોફિલસ ક્ષારયુક્ત વિસ્તાર, થર્મોએસિડોફિલસ ગરમ પાણીના જરા, પછી મિથેનોજન્સ રૂમિનન્ટના આંતરમાર્ગમાં અને સાયનોબેક્ટેરિયા છે એ જલીય પર્યાવરણમાં વસવાટ કરે છે.